હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી કે ઇરિગેશન અને આરએનબીના ઇન્ટરવ્યૂ એનાઉન્સ થઈ ગયા છે, તો એના માટે તમારે પ્રિપેરેશન કઈ રીતે કરવી. ઇટ મીન્સ કે આપણે પ્રિપેરેશન સ્ટ્રેટેજી તમારી કેવી હોવી જોઈએ એના પર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે સૌથી મહત્ત્વનું કે તમારો આ જે એક્ઝામ અથવા તમારી જે ઇન્ટરવ્યૂ છે એ શેના માટેનું છે, તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં અથવા તો આરએનબી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયર માટેનું. તો મોસ્ટ પ્રોબેબલી લગભગ જેટલા પણ કેન્ડિડેટ હશે એમાંથી 50% લોકોને આ પ્રશ્ન બનશે કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ શું હશે. ઓકે, તો આજનો આપણો જે વિડીયો છે એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ શું છે એના પર આપણે ચર્ચા કરીશું. થોડા સમય પછી આપણે આરએનબીની અંદર પણ આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ શું છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. બટ આજનો આપણો ટોપિક ઓફ ફોકસ છે કે કયા કયા રોલ છે આસિસ્ટન્ટ એન્જિનિયરના ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. ઓકે, તો આજે આપણે ચર્ચા કરીશું ડિટેલમાં. દરેક લોકો પોતાની સાથે નોટ અને પેન લઈને બેસજો, જેથી તમારી નોટ્સ પણ જોડે જોડે પ્રિપેર થતી રહે. ઓકે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે દરેક લોકો ધ્યાનથી જોજો. ઓકે, તો સૌથી પહેલાં આપણો લેક્ચર નંબર 1 રહેશે આ સિરીઝનો, રોલ ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન ઇરિગેશન ડિપાર્ટમેન્ટ. હવે આ જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ આપણે કહીએ છીએ એનું મેઇન નામ શું છે? NWRWS એન્ડ K. એનનો મતલબ શું થાય છે અહીંયા? નર્મદા. WRનો મતલબ શું થાય છે? વોટર રિસોર્સિસ. WSનો મતલબ શું થાય છે? વોટર સપ્લાય. એન્ડ Kનો મતલબ થાય છે કલ્પસર. એટલે અહીંયા એના નામની અંદરથી તમને એક મોટો આઈડિયા આવી જાય કે આની અંદર 4 જેટલા ડિપાર્ટમેન્ટ છે: નર્મદા, વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર. ઓકે, આ જે નર્મદા છે એની અંદર શું આવે છે? તો સરદાર સરોવર ડેમ પ્લસ આખું એનું નેટવર્ક મતલબ કે કેનાલ સિસ્ટમ, જેની અંદર મેઇન કેનાલ, બ્રાન્ચ કેનાલ, સબ બ્રાન્ચ કેનાલ, સબ બ્રાન્ચ કેનાલ, મેજર ડિસ્ટ્રીબ્યુટરી, માઇનર ડિસ્ટ્રીબ્યુટરી, આ બધું જે છે એ સરદાર નર્મદા વિભાગમાં જે હેન્ડલ કરે છે એ ડિપાર્ટમેન્ટનું નામ શું છે? SSNNL. એટલે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ. ઓકે, તો આ પહેલો ડિપાર્ટમેન્ટ થયો. આપણે દરેક ડિપાર્ટમેન્ટમાં તમારું પોસ્ટિંગ થશે તો ત્યાં તમારો શું રોલ હશે એના વાઇઝ આપણે ચર્ચા કરીશું કે ભાઈ SSNLમાં શું રોલ હશે, વોટર રિસોર્સિસમાં શું રોલ હશે, વોટર સપ્લાયમાં શું રોલ હશે અને કલ્પસરમાં શું રોલ હશે. અથવા એના સિવાય જેમ કે ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે, સુજલામ સુફલામ છે, પંચાયત ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે, તો એની અંદર તમારો શું રોલ હશે. બરાબર, તો એ બધી જ ચર્ચા જે છે આપણે અહીંયા ડિટેલમાં કરવાની છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને હા, જે લોકો આપણી ચેનલ ઉપર નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દો, અને જે લોકો હજુ પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી દો. ટેલિગ્રામ ચેનલની અંદર રોજ આપણે PYQ પ્રેક્ટિસ કરાવીએ છીએ. ત્યાં હું ક્વેશ્ચન મૂકું છું, દરેક લોકો મને એપ્લિકેશનમાં જવાબ આપે છે. એ એપ્લિકેશનમાં જે જવાબ આપે છે એને હું રિવ્યૂ કરું છું અને કયા કયા ચેન્જીસ કરવા જોઈએ. અમુક બિચારા વિદ્યાર્થીઓ જે નવા હોય છે, અમુક સાવ નાના છોકરાઓ જેવા જવાબ આપતા હોય, તો આપણે એ લોકોને પણ એ રીતે પણ હેલ્પફુલ થઈએ છીએ કે કઈ રીતે આન્સર આપવો જોઈએ. અમુક જૂના હોય છે પણ હજુ લાગતા નથી, કારણ છે જૂના પણ જવાબ હજુ નાના છોકરાઓ જેવા આપતા હોય છે. તો એમને પણ આપણે કહીએ છીએ કે ભાઈ તમારે કઈ રીતે મેચ્યોરિટી બતાવવી જોઈએ કે આ રીતે તમે આન્સર ફોર્મ કરશો તો તમારો આન્સર જે છે એ સામેવાળાને સારો લાગશે. બરાબર, તો આ રીતે આપણે ટેલિગ્રામની અંદર રેગ્યુલર ક્વેશ્ચન મૂકતા રહીએ છીએ. બીજું, ટેલિગ્રામની અંદર આપણે રોજ કરંટ અફેર્સ મૂકતા રહીએ છીએ જે તમારે ઇન્ટરવ્યૂ અને પ્રિલિમ્સની અંદર જે છે હેલ્પફુલ થતા હોય છે. બરાબર, તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલવું નહીં, કારણ કે કોઈ પણ અપડેટ જે છે તમને ટેલિગ્રામમાં મળતી રહેશે. નેક્સ્ટ, એપ્લિકેશનની અંદર આપણે PYQs મૂકેલા છે.
બરાબર. તો એ PYQ સોલ્વ કરવા, અને બીજી વસ્તુ કે તમારે મારા જોડે ડાયરેક્ટ ઇન્ટરેક્શન કરવું હોય તો તમે મને એપમાં મેસેજ કરી શકશો. એના સિવાય જે એપમાં જે વાત કરી, તો એપની અંદર તમને એક કોર્સ છે જે GWSSB માટેનો છે, એ પણ તમારે લેવો હોય તો લઈ શકો છો. બરાબર. અને આ જે બધા મટીરિયલ છે એ પણ તમને એપ્લિકેશનની અંદર મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ છે. નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ છે. તો વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ એટલે શું? તો એની અંદર પણ ડેમ્સ એન્ડ કેનાલ આવશે. એની અંદર પણ ડેમ્સ પ્લસ કેનાલ્સ આવશે. પણ એ ડેમ્સ અને કેનાલ કઈ હશે? તો અહીંયા જે આપણે ચર્ચા કરી સરદાર સરોવર ડેમ અને એના કેનાલ નેટવર્ક, એના સિવાયની તમામ જે છે એ વોટર રિસોર્સિસની અંદર આવશે. ત્યારબાદ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ આવે. ત્યારબાદ ત્રીજા નંબરે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ આવે. આ જે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ જે આપણે કીધો એ આપણે એને ડેડિકેટેડ આપી દીધો છે. કોના માટે? ડ્રિંકિંગ વોટર પર્પઝ માટે. એ ડ્રિંકિંગ વોટર પર્પઝ માટે જે ડિપાર્ટમેન્ટ છે જેનું નામ છે GWSSB. અહીંયા તમારું પોસ્ટિંગ ના થાય, કેમ કે હવે ડેડિકેટેડ એ ડિપાર્ટમેન્ટ અલગથી એક્ઝામ્સ લે છે, એના અલગથી ઇન્ટરવ્યૂઝ થાય છે. અહીંયા તમારું પોસ્ટિંગ ના થાય, પરંતુ ડિપાર્ટમેન્ટનો ભાગ છે એટલે ડિપાર્ટમેન્ટમાં બેસેલા માણસોને આના વિશે ખબર છે, તો ડેફિનેટલી આના પર પ્રશ્નો બને અને બનવા જ જોઈએ. તો એ શું છે? ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ. બરાબર. તો એ GWSSB છે જેનું કામ શું છે? ડ્રિંકિંગ વોટર સપ્લાયનું. હવે આ કઈ રીતે ઇન્ટરલિંક થાય છે? તો જે પણ ડ્રિંકિંગ વોટર છે એ એઝ અ સોર્સ ગુજરાતની અંદર મોસ્ટલી જે ડ્રિંકિંગ વોટર ઉપાડવામાં આવે છે એ સોર્સ હશે નર્મદા મેઇન કેનાલ ઓર કેનાલ ઓફ સરદાર સરોવર ડેમ. સરદાર સરોવર ડેમના કેનાલ નેટવર્કમાંની જ કોઈ એક કેનાલ અથવા તો નર્મદા મેઇન કેનાલ પોતે એ સોર્સ હશે, અથવા તો કોઈ પણ ડેમ હશે ઓર કેનાલ અધર દેન SSD. સરદાર સરોવર ડેમની કેનાલ છે એના સિવાયની જે કેનાલ અથવા ડેમ પણ એના સોર્સ હોઈ શકે. ઇટ મીન્સ કે આ જે છે એ SSNL સાથે ડીલ કરશે અથવા તો વોટર રિસોર્સિસ સાથે ડીલ કરશે. પરંતુ આ જે કહેવાનો મતલબ એ છે કે આ બે ડિપાર્ટમેન્ટ સાથે ડાયરેક્ટ ટચ આ ડિપાર્ટમેન્ટને રહેવું જ પડશે. બરાબર. એટલે કે GWSSB એ SSNL અથવા તો વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ સાથે ડીલ કરશે તો જ એને રો વોટર મળશે. ઇટ મીન્સ કે જે પણ વ્યક્તિ ઇન્ટરવ્યૂમાં બેઠો છે એને કામ કર્યું છે એને વસ્તુ ખબર છે. ઓકે, એ ડિપાર્ટમેન્ટમાં રહેલો છે એને ખબર છે, એટલા માટે તમારે આના વિશેની પણ માહિતી રાખવી જોઈએ. હવે GWSSB માટે આપણે ડેડિકેટેડ લેક્ચર સિરીઝ ગયા વખતે ચાલુ કરી હતી, જેના 20 લેક્ચર આપણા યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે, તો એ ખાસ જોઈ લેવા. ઓકે, ચલો નેક્સ્ટ. ચોથા નંબરે કલ્પસર ડેમ. હજુ કલ્પસર ડેમ બનવાનો શરૂ થયો નથી, હજુ સર્વે સ્ટેજની અંદર જ છે. તો આપણે ખંભાતના અખાતની અંદર જે ડેમ બનાવીએ છીએ જેનું નામ છે કલ્પસર ડેમ, એના રિલેટેડ તમામે તમામ જે કામગીરી કરે છે એ ડિપાર્ટમેન્ટનું નામ શું છે? કલ્પસર ડિપાર્ટમેન્ટ. હવે આ જે છે એ મેઇન ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે એના પર ચર્ચા થઈ. હવે આ ડિપાર્ટમેન્ટમાં તમારું પોસ્ટિંગ કયા ભાગમાં થશે એના આધારે તમારો શું રોલ હશે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં નર્મદા ડિપાર્ટમેન્ટ. તો નર્મદા ડિપાર્ટમેન્ટ એટલે કે અહીંયા આપણે વાત કરી કોની? તો અહીંયા આપણે વાત કરી SSNLની. કોની વાત કરી? SSNLની. SSNL એટલે શું? સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અંદર જો તમારું પોસ્ટિંગ થાય છે તો બે ચાન્સીસ છે. એક કેનાલ નેટવર્ક ઉપર થશે અથવા તો ડેમ ઉપર થશે. તો હેન્ડલિંગ ઓફ મેઇન કેનાલ, બ્રાન્ચ કેનાલ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કેનાલ ઓફ નર્મદા નેટવર્ક. તો એક વિચારી લો કે પહેલું પોસ્ટિંગ જે છે તમારું થાય છે ક્યાં આગળ? કેનાલ નેટવર્ક ઉપર. તો ત્યાં તમારે શું કામ કરવાનું હોય છે? તો ત્યાં તમારું કામ આવે છે ડેઇલી વોટર મેનેજમેન્ટનું. ડેઇલી વોટર મેનેજમેન્ટ મતલબ શું? કે તમે કેટલું પાણી છોડો છો, તમારી કેનાલમાં ડેટ વાઇઝ, ડે વાઇઝ કેટલું કેનાલની અંદર વોટર લેવલ છે, આ બધું જ તમારે ડેટા
ભેગા કરવાના અને એ ઉપરની બોડીને આપવાના. તો આ એક તમારો રોલ થઈ જાય. બીજું, એ કેનાલના રિલેટેડ તમામ O&M એટલે કે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામ જે છે એ તમારે કરવાના થાય છે. કરવાના થાય છે ઇટ મીન્સ કે કરાવવાના થાય છે, એનું દેખરેખ રાખવાનું થાય છે. એ કામ નવા હોય તો એના એસ્ટિમેટ બનાવવાના હોય છે અને ટેન્ડરિંગ પ્રોસેસની જે કામગીરી છે એ પણ તમારે કરવાની હોય છે. તો એ આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ છે કે O&M અથવા તો M&Rના કામ જે છે એ તમારે કરાવવાના રહે છે. નેક્સ્ટ, મેનેજમેન્ટ એન્ડ કેલ્ક્યુલેશન ઓફ વોટર સપ્લાયડ ઇન બ્રાન્ચ કેનાલ ડ્યુરિંગ ક્રોપ સિઝન. સપોઝ કે તમારું પોસ્ટિંગ જે છે એ મેઇન કેનાલ ઉપર છે, બરાબર. તો મેઇન કેનાલ ઉપર તમારું પોસ્ટિંગ હોય તો સ્વાભાવિક છે કે એ કોઈક ને કોઈક બ્રાન્ચ કેનાલને ફીડ કરતી હશે. તો સપોઝ કે એક્સ બ્રાન્ચ કેનાલ ઉપર એ શું કરે છે, પાણી આપે છે, બરાબર. તો નર્મદા મેઇન કેનાલ જે છે એ પાણી આપે છે એક્સ બ્રાન્ચ કેનાલને અને તમારું પોસ્ટિંગ જે છે અહીંયા થયું છે, બરાબર. તો તમે કેટલું પાણી આપ્યું છે એ તમને ખબર છે. તો એ ટોટલ વોટરનો જે છે એ હિસાબ, એ વોટરના હિસાબના કેલ્ક્યુલેશન, એ વોટરનું મેનેજમેન્ટ જે છે એ બધું જ જે છે એ આસિસ્ટન્ટ એન્જિનિયરને કરવાનું રહે છે. ત્યારબાદ મેનેજમેન્ટ એન્ડ કેલ્ક્યુલેશન ઓફ વોટર સપ્લાય ટુ ધ ડિફરન્ટ બોડીઝ. ડિફરન્ટ બોડીઝનો મતલબ શું? મેં કીધું એ પ્રમાણે કે SSNL છે તો SSNLની અંદર શું આવશે? નર્મદા મેઇન કેનાલ આવશે, એની બ્રાન્ચ કેનાલ આવશે. એ બ્રાન્ચ કેનાલમાંથી કોઈક બોડીઝ જે છે એ વોટર ઉપાડતી હશે ડાયરેક્ટ. સપોઝ કે આપણે વાત કરીએ કે GWSSB, બરાબર. તો GWSSB પાણી ઉપાડે છે, બરાબર. તો એ GWSSBને કેટલું પાણી આપ્યું, એને કેટલું બિલિંગ થયું? કારણ કે રો વોટર આપે છે SSNL જે છે એ રો વોટર આપે છે કોને? GWSSBને. તો એનો પણ કોઈક ચાર્જિસ લેતું હશે. તો એ ચાર્જિસ પ્રમાણે બિલ બનાવવાનું. બિલ બનાવવા માટે શું જોઈએ? કેટલી ક્વોન્ટિટી, કેટલા એમાઉન્ટ ઓફ વોટર જે છે એ GWSSB લીધું. ઇટ મીન્સ કે અહીંયા પણ પાણીનો હિસાબ રાખવો પડે, એના એકોર્ડિંગ બિલ બનાવવાનું આવે, બરાબર. તો એ બિલ જે છે એ બનાવવાની એ બધી જવાબદારી પણ કોની હોય છે? આસિસ્ટન્ટ એન્જિનિયરની હોય છે. આ ઉપરાંત કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એની અંદર કોઈ પણ નવું કામ થાય તો સૌથી પહેલો એનો સર્વે, ત્યારબાદ એના એસ્ટિમેટ, બરાબર. ત્યારબાદ એની ટેન્ડરિંગ પ્રોસેસ. ટેન્ડરિંગ પ્રોસેસ થઈ જાય એટલે કોઈકને કોન્ટ્રાક્ટ લાગે. કોન્ટ્રાક્ટ લાગ્યા બાદ એની કામગીરી. આ બધાની અંદર જે દેખરેખની વસ્તુ આવે છે, દેખરેખની વાત આવે છે, એ દરેક કામ કોના હોય છે? એ દરેક કામ હોય છે આસિસ્ટન્ટ એન્જિનિયરના. તો એ વસ્તુ હું દરેક જગ્યાએ મેન્શન કરું તો સમજી લેવાનું કે આ દરેક જગ્યાએ તમારો રોલ છે જ. એટલા માટે આપણે પહેલા લેક્ચરની અંદર જ કીધું કે તમારે PPV સબ્જેક્ટ, જેની અંદર શું આવે? એસ્ટિમેશન આવે, જેની અંદર શું આવે? કોસ્ટિંગ આવે, જેની અંદર શું આવે? ટેન્ડર આવે, કોન્ટ્રાક્ટ આવે, વેલ્યુએશન આવે, બરાબર. DTP આવે, SBD આવે. આ બધી વસ્તુ જે છે એ તમારે બહુ ડિટેલમાં વાંચવી પડે. અને એક લૂપ હોલ એવો છે કે દરેક જગ્યાએ આ વસ્તુ, જેટલું મને ખ્યાલ છે, કારણ કે મારા જેટલા બી વિદ્યાર્થીઓ છે એ મને આ જ વસ્તુ પર કોમેન્ટ કરે છે કે સાહેબ આના રિલેટેડ કંઈક સમજાવો, કારણ કે કોઈ સારી રીતે સમજાવતું નથી. તો આપણે બને ત્યાં સુધી આપણે એપમાં કાં તો યુટ્યુબમાં ગમે ત્યાં આપણે એક એવા સેશન્સ રાખશું કે જેથી તમને એના આઈડિયા આવે કે એકચ્યુઅલમાં એસ્ટિમેશન શું છે, એના ડોક્યુમેન્ટ કઈ રીતે હોય છે, ટેન્ડર ફોર્મ કઈ રીતના હોય છે, ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ કઈ રીતે હોય, ટાઈપ ઓફ એસ્ટિમેટ કયું હોય છે. કારણ કે આ વસ્તુ એ તમારો બેઝિક રોલ છે. કોઈપણ ડિપાર્ટમેન્ટમાં તમે હોય, R&Bમાં હોય, GWSSBમાં હોય, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાંથી મેં ઉપર જેટલા મેન્શન કર્યા એમાંથી કોઈ બી જગ્યા હોય, તમારો પહેલો રોલ એ આવે છે ટુ પ્રિપેર એસ્ટિમેટ. એસ્ટિમેટ બનાવતા તમને આવડવું જોઈએ. એસ્ટિમેટ બનાવવા એટલે તમારી પાસે ડ્રોઈંગ્સ હોવા જોઈએ. તો તમને ડ્રોઈંગ્સ વાંચતા આવડવા જોઈએ, તમને સ્પેસિફિકેશન શું છે એ ખબર હોવી જોઈએ, બરાબર. તો SOR ખબર હોવી જોઈએ. તો આ બધી વસ્તુ તમને નથી ખબર હોતી એટલે આ બધા ડિપાર્ટમેન્ટમાં જ્યારે ઇન્ટરવ્યૂ હોય છે ને ત્યાં વિદ્યાર્થીઓને આ બહુ તકલીફ પડે છે. એટલે વિદ્યાર્થી એવી જ પ્રાર્થના કરતો હોય કે આની અંદર મારે આ પ્રશ્નો બનવા જોઈએ નહીં. કારણ કે કોઈ બી એકેડમીમાં હશે તો 20-30 પ્રશ્નો કરાવી દેશે કે 50 પ્રશ્નો કરાવી દેશે, પણ ઘણી વખત એ એનાથી પણ અપ જતા રહે છે. કારણ કે અંદર બેસેલા વ્યક્તિ તો આખી જિંદગી એ જ કરેલું હોય છે. કારણ કે એ ભાઈ AEથી હશે, એ CE લેવલના માણસો બેસતા હોય ઇન્ટરવ્યૂમાં તો મે બી AE કે AA થી CE સુધી પહોંચ્યા હશે. તેને જીવનમાં કેટલાય એસ્ટિમેટ બનાવ્યા હશે. D હશે તો એને કેટલા એસ્ટિમેટ ચેક કર્યા હશે. સમજો છો? તો એ વસ્તુ જે છે એ તમારો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે કોઈપણ જગ્યાએ તમારે એસ્ટિમેટ, કોસ્ટિંગ, વેલ્યુએશન, ટેન્ડર, કોન્ટ્રાક્ટ આ બધી જ કામગીરી જે છે કોને કરવાની હોય છે? આસિસ્ટન્ટ એન્જિનિયરે કરવાની હોય છે. ચલો નેક્સ્ટ, સપોઝ કે તમારું પોસ્ટિંગ આપણે વાત કરીએ છીએ કોની? SSNLની. એટલે અહીંયા આપણે એક જ વાત કરીએ કે સરદાર સરોવર ડેમ ઉપર થાય છે. તો સરદાર સરોવર ડેમ ઉપર પોસ્ટિંગ થતું હોય તો તમારે શું કરવાનું થાય? તો જોઈએ
કે ડેમના બધા જ કમ્પોનન્ટનું ચેકિંગ તેમજ તેના મેન્ટેનન્સ અને રિપેરના કામો, ડેમમાં લાગેલ તમામ મશીનરીના રીડિંગ વગેરેનું મોનિટરિંગ કરવું, એટલે કે પ્લમ્બ લાઇન સાફ્ટ લાગી હોય જે ડેમની વર્ટિકાલિટી ચેક કરે, બરાબર. તો આવા તો કેટલાય ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા હશે ડેમમાં, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે એનો પણ આપણે એક ડિટેલ લેક્ચર લેશું, બરાબર. તો આવા કેટલાય ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ લાગેલા હશે, જેનો ઉપયોગ શું છે એ તમારે સમજીને એના જે ટાઈપના રીડિંગ્સ હશે એ રીડિંગ્સનું તમારે નોટ કરીને તમારા ઉપરના અધિકારીને એ બધા રેગ્યુલર તમારે જમા કરાવવા પડે. તો એ તમામ મશીનરી અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટના રીડિંગનું મોનિટરિંગ કરવું. ત્યારબાદ મોન્સૂન સિઝન આવતી હોય જેમાં તમને ફ્લડ ડ્યુટી આપવામાં આવે. જો કે આ ડિપાર્ટમેન્ટ એવો છે કે એમાં તમે કોઈ પણ વિભાગમાં હોય તો તમને ફ્લડ ડ્યુટી મળે છે, બરાબર. તો ફ્લડ ડ્યુટી જે છે એ વખતે તમારે શું કરવાનું હોય છે? ખાસ ફ્લડ રાઉટિંગ અને ગેટ ઓપરેશનના કામ કરવાના હોય. હવે ગેટ ઓપરેશનનો મતલબ શું? તો તમારે ડેમનું જે લેવલ હોય છે, ડેમનું લેવલ મતલબ કે ડેમના અપસ્ટ્રીમમાં રહેલા વોટરનું જે લેવલ હોય છે એને ડેઇલી બેઝિસ ઉપર મેન્ટેન રાખવાનું હોય છે, જે લેવલને આપણે ટેકનિકલ ભાષામાં રૂલ લેવલ કહીએ છીએ. તો એ રૂલ લેવલ પ્રમાણે તમારે પાણીને શું કરવું પડે છે? પ્લસ માઇનસ કરવું પડે, બરાબર. એટલે કે એ પાણી છોડવા માટે તમારે ગેટ ઓપરેશન કરવું પડશે. એ બધું જ તમારે કેલ્ક્યુલેશન કરીને કેટલા ગેટ ઓપન કરવા જેથી આટલું વોટર રહેશે રૂલ લેવલ પ્રમાણે. તો એ બધી ડ્યુટી જ્યારે તમારે ફ્લડ ડ્યુટી આવતી હોય જે તે ડેમ ઉપર, તો એ વખતે પણ રોલ એકોનો હોય છે, આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ હોય છે. ત્યારબાદ તમામ નવા કામોના એસ્ટિમેટ, ડીટીપી, એસબીડી ને લગતી તમામ કામગીરી જે છે એ કરવાની થતી હોય છે. તેમજ ચાલતા અથવા મંજૂર થયેલા કામો સ્પેસિફિકેશન મુજબ થાય છે કે નહીં એ ચેક જે છે એ કરવાનું કામ કોનું હોય છે? આસિસ્ટન્ટ એન્જિનિયરનું હોય છે, બરાબર. તો આ જે છે એ તમારું એસએસએનએલ ડિપાર્ટમેન્ટમાં શું રોલ હોય એની વાત કરી લીધી, બરાબર. જો આટલે સુધી તમને કોઈ પણ આઈડિયા ના આવતો અથવા કંઈ પણ આખા લેક્ચરમાં કોઈ પણ તમને આઈડિયા ના આવે તો તમે મને એપમાં ગમે ત્યારે મેસેજ કરી શકો છો અથવા નીચે કમેન્ટ કરી શકો છો. ચલો નેક્સ્ટ વાત કરીએ વોટર રિસોર્સિસની. અગેન ઉપર જે વાત થઈ એ કોની હતી? સેમ ટુ સેમ રોલ જ આવશે તમારા, પણ તમે ઇન્ટરવ્યૂમાં આન્સર આપો અથવા તમને ઇન્ટરવ્યૂમાં ડાયરેક્ટ એવો પ્રશ્ન પૂછે કે વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટમાં તમારું પોસ્ટિંગ થાય છે, તમે શું કરશો? બરાબર. પણ તમને એટલીસ્ટ એટલો ફંડામેન્ટલ ખબર હોવી જોઈએ કે અહીંયા ડેમ ને કેનાલ તો આવશે જ, પણ કઈ નહીં આવે? જે સરદાર સરોવર ડેમની કેનાલ છે અથવા સરદાર સરોવર ડેમ છે એના સિવાયની જે છે અહીંયા આવશે. સપોઝ કે તમે છો સાઉથ ગુજરાતથી, તો ત્યાં મધુવન ડેમ છે, બરાબર. ત્યાં ઉકાઈ ડેમ છે. ઉત્તર ગુજરાતમાંથી કોઈ હશે તો ધરોઈ ડેમ છે. તો એ ડેમ અને ડેમને પોતાનું એક કેનાલ નેટવર્ક છે. તો એનું જે છે એ બધું કામકાજ જે છે એ અહીંયા આવશે વોટર રિસોર્સિસમાં. તો શું રોલ આવી શકે? તો એના જ રોલ પણ સમજો કે એસ્ટિમેટ, ટીએસ એટલે ટેકનિકલ સેક્શન, ડીટીપીમાં આવતા તમામ ટેકનિકલ કામો કરવા, બરાબર. વર્ક એક્ઝિક્યુશન, મોનિટરિંગ અને કંટ્રોલિંગના કામ કરવા. ત્યારબાદ ક્વોલિટી રિગાર્ડિંગ ચેકિંગ ઇન્ક્લુડિંગ ટેસ્ટિંગ ઓફ મટીરિયલ, ક્યુબ ટેસ્ટિંગ એટસેટ્રા વગેરે આ બધું કામ કરવું અથવા તો કરાવડાવવું, બરાબર. વોટર સપ્લાય મેનેજમેન્ટ ફોર ઇરિગેશન અને જે વોટર તમે ઇરિગેશન માટે આપ્યું છે તેની રિકવરી, આ બધા કામો કરવા. તેમજ તમારા એરિયામાં નાના ડેમ આવતા હોય તો એનું શું કરાવડાવવું? તો એનું ડિસિલ્ટિંગ કરાવવું. તો એ ડિસિલ્ટિંગના કામો પણ તમારે કરાવવાના રહે છે. ડેમ આવતો હોય મતલબ તમારા જ્યુરિડિક્શનમાં અથવા તમારા અંડરમાં ડેમ આવતો હોય તો તમારે શું કરાવવાનું થશે? તો એને લગતી કામગીરી જેમાં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, ફ્લડ કંટ્રોલ, એનું ઇન્સ્પેક્શન વગેરે જેવા કામો જે છે એ તમારે કરાવવાના હોય છે. ત્યારબાદ ઉપરમાં એક વસ્તુ રહી ગઈ કે કોઈપણ જગ્યાએ કામ ચાલતા હોય એના મેઝરમેન્ટની જવાબદારી આસિસ્ટન્ટ એન્જિનિયરની હોય છે. તો એ મેઝરમેન્ટ લેવા જે મેઝરમેન્ટ જેની અંદર લખીએ છીએ એ બુકને શું કહેવામાં આવે? મેઝરમેન્ટ બુક, એટલે કે એમબી તરીકે ઓળખવામાં આવે છે. તો એ એમબી લખવી અને એ એમબીના આધારે શું થાય છે? એ મેઝરમેન્ટના આધારે બિલ બનાવવાનું હોય છે. તો એ બિલિંગના કામ પણ કોના હોય છે? આસિસ્ટન્ટ એન્જિનિયરના હોય છે. તો આ થયા તમારા નર્મદા એટલે કે એસએસએનએલ અને વોટર રિસોર્સિસનું કામ. ત્યારબાદ આવે છે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ. અગેઇન વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ એક આખો અલગ ડિપાર્ટમેન્ટ છે, એક આખું અલગ બોર્ડ બનાવી દેવામાં આવ્યું છે. જે શું છે? GWSSB એટલે કે ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવરેજ
બોર્ડ, બરાબર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ. ઓકે, તો જે શું કામ કરે છે સ્પેસિફિક, એ કામ કરે છે કયું? તો એ કામ કરે છે ડ્રિંકિંગ વોટર સપ્લાયનું. એ કામ કરે છે ડ્રિંકિંગ વોટર સપ્લાયનું. ઇટ મીન્સ કે ડ્રિંકિંગ વોટર સપ્લાયનું કામ કરે છે તો એ શું કરશે? તો એનો એક જ રોલ આવે કે એને સોર્સથી લઈને પાણી ઉપાડવાનું. એ સોર્સ પછી કોઈ પણ હોઈ શકે. એ સોર્સથી લઈને પાણી ઉપાડે અને એ ક્યાં લઈ જાય? WTP પર લઈ જાય. WTP એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી કેવું થઈ જાય? ક્લીન થઈ જાય, બરાબર. ક્લીન થયેલું પાણી શું થાય? સ્ટોર થાય. અને એ સ્ટોર થયેલું પાણી જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થાય ક્યાં આગળ? કમ્યુનિટી સુધી. ક્યાં આગળ? કમ્યુનિટી સુધી, એટલે કે લોકો સુધી અથવા તો કે વિલેજ સુધી, બરાબર. તો કમ્યુનિટી સુધી એ પાણી શું થાય છે? પહોંચાડવામાં આવે, બરાબર. તો હવે સમજીએ કે આ ડિપાર્ટમેન્ટ કઈ રીતે વહેંચાયેલો છે. તો સોર્સમાંથી જે પાણી ઉપાડવામાં આવે એને રો વોટર કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? રો વોટર. તો રો વોટર ઉપાડવાનું કામ આ ડિપાર્ટમેન્ટની અંદર GWILનું છે. GWIL મતલબ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જે શું કામ કરે છે? વોટર ઉપાડે છે. કેવું? પણ બલ્કની અંદર વોટર ઉપાડે. તો બલ્ક વોટર સપ્લાય ક્યાંથી ક્યાં સુધીનું? સોર્સથી લઈને ફિલ્ટર પ્લાન્ટ એટલે કે WTP સુધી. હવે WTPમાં પાણી આવી ગયું, એ પાણી કેવું થઈ ગયું? ક્લીન થઈ ગયું. ક્લીન થઈ ગયું એટલે રો વોટર હવે તમારું બની ગયું છે કેવું વોટર? ક્લિયર વોટર. રો વોટર કેવું બની ગયું? ક્લિયર વોટર. હવે એ ક્લિયર વોટર, તો એ વોટરને ક્લીન કરીને કામ આવે GWSSBનું. તો એ શું કરશે? ફિલ્ટર્ડ વોટર. અહીંયા મેં ફિલ્ટર્ડ લખી દીધું કે ફિલ્ટ્રેશન થઈ ગયું છે. ફિલ્ટર્ડ વોટર સપ્લાય ટુ ધી વિલેજ લેવલ. વિલેજ લેવલ સુધી એ શું કરશે? પાણી પહોંચાડી દેશે. અને વિલેજ લેવલમાં પાણી પહોંચાડ્યા પછી વિલેજની અંદરની કામગીરીની દેખરેખ રાખવાનું કામ કોનું હોય છે? તો WASMO. તો એ ઇન્ટર વિલેજ ડિસ્ટ્રીબ્યુશનનું કામ જે છે એ કોનું છે? વાસ્મોનું છે. તો GWSSB ડિપાર્ટમેન્ટ પણ અંદર ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. એક GWIL, બીજું GWSSB, ત્રીજું વાસ્મો. તો GWILનું કામ શું હતું? બલ્કમાં વોટર એને ઉપાડી સોર્સથી અને ક્યાં લઈ ગયા? WTPમાં. WTPમાં પાણી ફિલ્ટર થયું. ફિલ્ટર થયેલું પાણીને વિલેજ સુધી પહોંચાડ્યું. તો ફિલ્ટર થયેલા પાણીને વિલેજ સુધી પહોંચાડવાનું કામ કોનું? GWSSBનું. વિલેજ સુધી પહોંચી ગયું. વિલેજ સુધી પહોંચી ગયું એટલે વિલેજમાં કઈ જગ્યાએ હોય? તો સમ્પ, અંડરગ્રાઉન્ડ ટેન્ક વિલેજનો, બરાબર. તો વિલેજના સમ્પ અથવા તો ESR, એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર. તો સમ્પ અથવા ESRથી ગામની અંદર જે પાણી વહેંચવાનું હોય છે, પાણી પહોંચાડવાનું હોય છે, એ કામ કોની હોય છે? વાસ્મોની. હવે ગામ તો કેટલા બધા હોય? તો પહોંચાડે છે પાણી પંચાયત જ, પણ ગામમાં કોઈ સમસ્યા હોય તો એ પંચાયત જે છે એ ફરિયાદ કરશે કોને? વાસ્મોને, બરાબર. તો આ રીતે જે છે GWSSB કામ કરે છે. તો આ દરેક જગ્યાએ જે આસિસ્ટન્ટ એન્જિનિયર હશે તો એનું કામ આ બધામાં ઇન્વોલ્વ થવાનું છે, આ બધા કામ કરાવવાનું છે, બરાબર. જો કે આ ડિપાર્ટમેન્ટ, અગેન વાત કરું છું કે આ ડિપાર્ટમેન્ટ શું કરે છે? અલગ જ ભરતી કરે છે. એટલે તમારે અહીંયા એનો રોલ તમારો અહીંયા આવશે નહીં, પણ ડિપાર્ટમેન્ટના નામમાં છે એટલે મારે તમને ડિપાર્ટમેન્ટનું કામ શું છે એ સમજાવવું જરૂરી છે. એટલા માટે મેં તમને આ વસ્તુ ડિટેલમાં કહી દીધી, બરાબર. ચલો નેક્સ્ટ, કલ્પસર ડેમ. ચલો, તો હવે આમાં આપણે બહુ ડીપમાં નથી જતા. કલ્પસર ડેમ ભણાવશું એટલે તમને બધું કહી દઈશું. ખોટો આ વિડીયો લાંબો કરવાનો કોઈ મતલબ નથી. તો કલ્પસર ડેમ રિલેટેડ કામગીરી હાલ કયો સ્ટેજ ચાલે છે? સર્વેનો ચાલે છે, બરાબર. તો અત્યારે જે છે બીજું કશું કરવાનું રહેતું નથી. સર્વેસ જે છે એના રિપોર્ટ બનાવવાના રહે છે, બરાબર. તો સર્વેના રિપોર્ટ જે છે એ પ્રિપેર કરવાના થાય છે, બરાબર. ત્યારબાદ આવે છે તો મેઇન વસ્તુ નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર શું છે, એમાં કામ શું છે, એ ડિપાર્ટમેન્ટનું કામ શું છે, ને એમાં આસિસ્ટન્ટ એન્જિનિયરનું કામ શું છે, એ બધી વસ્તુ જણાવી દીધી. હવે આ ડિપાર્ટમેન્ટમાં પણ અમુક અલગ અલગ નાના નાના ભાગ હોય છે. જેમ કે એક છે પંચાયત ઇરિગેશન અથવા તો એને પંચાયત સિંચાઈ વિભાગ કહેવાય. તો
પંચાયત સિંચાઈમાં એનું શું કામ, એના પહેલાં તમને પંચાયત સિંચાઈ વિભાગનું શું કામ છે એ તો ખબર હોવી જોઈએ ને. તો પંચાયત સિંચાઈ વિભાગનું આપણે કામ જોઈએ. તો પંચાયત સિંચાઈ વિભાગ શું કામ કરે છે? તો આ વિભાગ ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યરત છે, બરાબર. જે શું કરે છે? પંચાયત વિભાગ દ્વારા મોસ્ટલી ગામની અંદર આવેલા તળાવોના મરામત એટલે મેન્ટેનન્સ, એની જાળવણી તેમજ એના બ્યુટિફિકેશનના કામો કરવામાં આવે છે. ઇટ મીન્સ કે તળાવ રિલેટેડ કામો જે છે અહીંયા કરવામાં આવે છે. તેમજ તેમના પોતાના એસેટ જેવા કે અનુશ્રવણ તળાવો તેમજ નાની સિંચાઈ યોજનાના તળાવોની મરામત, તેમનું જાળવણી, તેમની નવીનીકરણ વગેરે જેવા કામો જે છે એ પંચાયત વિભાગ કરે છે, બરાબર. નાની સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કની જાળવણી, તો નાની સિંચાઈ યોજના જે તળાવ આધારિત હોય કે કોઈ બી હોય, બરાબર, તો એની જે જાળવણી છે એ પણ કોણ કરે છે? પંચાયત વિભાગ કરે છે. મોસ્ટલી તળાવની પાળને, તળાવની બાઉન્ડ્રીઝને શું કરવું? મજબૂતીકરણ એટલે કે એને સ્ટ્રેન્થન કરવું. ત્યારબાદ ફ્લડ પ્રોટેક્શન વોલ. હવે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે કોઈ તળાવ હશે, કોઈ પોન્ડ હશે, કોઈ લેક હશે, બરાબર, તો એની બાઉન્ડ્રી આખી વોલવાળી નહીં હોય, અમુક જ પોર્શન વોલવાળું હશે. તો કેમ એવું કરવામાં આવે છે? તો એટલા માટે એવું કરવામાં આવે છે કે એટલો ભાગ વીક હોઈ શકે છે. તો એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું કે તળાવનો કયો ભાગ વીક છે, એટલા ભાગમાં એને શું કરવાનું? એને એટલી ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવી આપવાની, બરાબર. ફ્લડ પ્રોટેક્શન વોલ ના બનાવી હોય તો બીજું શું ઓપ્શન છે? તો સ્ટોન પિચિંગ કરવું, બરાબર. તો સ્ટોન પિચિંગ કરવું. તો આવા બધા કામ જે છે એ કરતું હોય છે. હવે જો સુજલામ સુફલામવાળા એમને કંઈ કામ આપે તો સુજલામ સુફલામમાં ગ્રામ્ય લેવલના કામો પણ કોણ કરે છે? પંચાયત ઇરિગેશન. જેમાં શેનો સમાવેશ થાય? તળાવો ઊંડા કરવા, કેચ ધ રેન પ્રોજેક્ટને અમલીકરણ કરાવડાવવું. કેચ ધ રેન શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, આપણે એના પછી ડિટેલમાં ચર્ચા કરશું ક્યારેક. ત્યારબાદ ચેકડેમ ડિસિલ્ટિંગ, આ બધા કામો પણ જે છે પંચાયત ઇરિગેશન કરે છે, બરાબર. પછી ડ્રેન એટલે કે જે કુદરતી વહેણ છે, નાની નાની રિવર્સ છે જેને આપણે ડ્રેન કહીએ છીએ, તો એ ડ્રેનની સાફ સફાઈ કરવી, ચેકડેમ બનાવવા, એ પણ કામ કોણ કરે છે? પંચાયત ઇરિગેશન કરે છે. અને ગ્રામ્ય સ્તરે આવતા તળાવોના પ્રશ્નોનું નિરાકરણ કરવું. હવે આ જે વાત થઈ એ ટોટલ વાત થઈ કોની? પંચાયત સિંચાઈ વિભાગનું કામ શું? આ જે પંચાયત સિંચાઈ વિભાગ છે એ પંચાયત સિંચાઈ વિભાગમાં જો તમારું પોસ્ટિંગ થાય તો તમારે આટલા કામો કરવાના થાય. જેમાં શું આવશે? તળાવના સાફ સફાઈના કામ, તળાવના બ્યુટિફિકેશનના કામ, પછી નાની સિંચાઈ યોજનાનું મેન્ટેનન્સ રાખવાનું કામ, બરાબર. ત્યારબાદ તળાવો છે તો એની મજબૂતાઈનું કામ, બરાબર. પછી નાના નાના કેનાલ નેટવર્ક હશે એના કામ, બરાબર. કેચ ધ રેન અથવા તો ચેકડેમનું કામ અથવા ચેકડેમનું ડિસિલ્ટિંગનું કામ. હવે એક વસ્તુ વિચારો, તમારે ચેકડેમ બનાવવો છે તો ફરીથી એની વસ્તુ એ ચેકડેમ બનાવવા આપણે કોઈકને કોન્ટ્રાક્ટ આપવો પડશે. તો સૌથી પહેલાં તમારે એનો એસ્ટિમેટ બનાવવો પડે સર્વે કરીને, તો એ કામ તમારે કરવાના. ટેન્ડરિંગ પ્રોસેસના કામ તમારે કરવાના, બરાબર. તો આ જે છે એ તમારો રોલ છે કઈ જગ્યાએ? પંચાયત સિંચાઈ વિભાગમાં. ત્યારબાદ સુજલામ સુફલામ વિભાગ એ પણ કાર્યરત છે આ ડિપાર્ટમેન્ટના અંડરમાં. તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે તમારે કામ કરવાના થાય છે એ બધું આ ડિપાર્ટમેન્ટ કરે છે. જેની અંદર સુજલામ સુફલામ યોજના શું છે? તો ગ્રાઉન્ડ વોટર રિચાર્જ માટેની એક સ્કીમ છે જેમાં શું કરવામાં આવે છે? રિચાર્જ વેલ બનાવવામાં આવે છે. પછી ચેકડેમનું ડિસિલ્ટિંગ કરવામાં આવે છે. પોન્ડ ડીપનિંગ એટલે તળાવો ઊંડા કરવામાં આવે છે. નવા ચેકડેમ બનાવવામાં આવે છે. ત્યારબાદ રિપેરિંગ કરવામાં આવે છે કયા? જે એક્ઝિસ્ટિંગ ચેકડેમ છે તેનું. ત્યારબાદ મોસ્ટ આઈએમપી પાઇપલાઇનની કામગીરી જે એનએમસીથી સુજલામ સુફલામને કનેક્ટ કરે છે. તમને ખબર છે કે આપણી પાસે સરદાર સરોવર ડેમનું 3 મિલિયન એકર ફીટ પાણી જે છે એ સરપ્લસ વોટર છે, જેમાંથી 1 મિલિયન એકર ફીટ પાણી 1 મિલિયન એકર ફીટ પાણી ક્યાં આપવામાં આવે છે? સૌરાષ્ટ્રને. બીજું 1 મિલિયન એકર ફીટ પાણી ક્યાં આપવામાં આવે છે? તો એ આપવામાં આવે છે નોર્થ ગુજરાતને. બીજું 1 મિલિયન એકર ફીટ વોટર જે છે એ કોને આપવામાં આવે છે? તો કચ્છને આપવામાં આવે છે, બરાબર. તો આવી રીતે 3 મિલિયન એકર ફીટ જે સરપ્લસ વોટર છે એ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. તો એ 3 મિલિયન એકર ફીટ જે આપણે વોટર ડિસ્ટ્રીબ્યુટ કર્યું, જેના સૌરાષ્ટ્ર માટે તો સૌની યોજના છે જ, બરાબર. તો એના સિવાય નોર્થ ગુજરાત અને કચ્છમાં જે પાણીનું ડિસ્ટ્રીબ્યુટ થવાનું છે
એ કઈ યોજના અંતર્ગત થવાનું છે? તો એ સુજલામ સુફલામ અંતર્ગત થવાનું છે, જેની અંદર પાઇપલાઇન અને બંધારાના કામ કરવાના છે, ડેમ ભરવાના કામ કરવાના છે. તો એના માટેની પણ જેટલી પણ કામગીરી જે છે એમાં એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયરનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, બરાબર. ત્યારબાદ માઇક્રો ઇરિગેશનનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું, બરાબર. માઇક્રો ઇરિગેશનનું ઇમ્પ્લિમેન્ટેશનના કામો પણ જે છે એ આ વિભાગમાં તમારે કરવાના થતા હોય છે, બરાબર. તો નેક્સ્ટ જે છે અત્યારે જે આપણે વાત કરી એ જે છે સુજલામ સુફલામ વિભાગની. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટની, એટલે કે QC ડિપાર્ટમેન્ટની. તો તમારું પોસ્ટિંગ જે છે એ QCમાં પણ થઈ શકે. હવે આ લેક્ચર બનાવવા પાછળનો એક હેતુ એ બી હતો કે મારે તમને એ બી સમજાવવું છે કે તમારે કયા કયા સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું જોઈએ, બરાબર. કયા કયા સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું એ આપણે એટ ધી એન્ડ આપણે ડિસ્કસ કરીએ. ચલો, તો સાઇટ પરના વર્કની ક્વોલિટી ચેક કરવી, બરાબર. હવે પહેલાં તો આ ડિપાર્ટમેન્ટનું વર્ક કઈ રીતનું હોય છે? તો કોઈ એક જિલ્લો હશે જેની અંદર 2 થી 3 ડિવિઝન હશે, અથવા કોઈ એક પ્રદેશ હશે જેની અંદર 4-5 ડિવિઝન હશે, એની અંદર નંબર ઓફ સબ ડિવિઝન હશે, બરાબર. આ વસ્તુ આપણે GWSSBની અંદર હેરાર્કી જોઈ જ છે. હા, કોઈએ પણ GWSSB એના લેક્ચર્સ જે છે મિસ કરવા નહીં, કારણ કે ડિપાર્ટમેન્ટ બંને ઇન્ટરલિંકિંગ છે. એટલે એમાં મેં ઘણું બધું ઇરિગેશન રિલેટેડ પણ ભણાવ્યું છે. તો હવે તમારે એની ઉપર ડી આવે ને ડીની ઉપર એક્ઝિક્યુટિવ આવે, એ બધી વસ્તુ અહીંયા નહીં ભણાવું, એ તમારે ત્યાં ભણાયેલું જ છે. એટલે આપણે અહીંયા જેટલું ટાઈમ મેક્સિમમ સેવ થાય અને ક્વોલિટી કન્ટેન્ટ આપી શકીએ એ જ આપણો ફોકસ રહે છે. એઝ યુઝ્યુઅલ તમને ખબર જ છે. તો એ પ્રશ્ન મને ના પૂછો એપમાં કે સાહેબ આ લેક્ચર હું જોઉં, એ જોઈ જ લેવાના છે દરેક લોકો. જૂના છે એ લોકો રિવિઝન કરશે, નવા છે એ આપણી ચેનલમાં જઈને GWSSB આસિસ્ટન્ટ એન્જિનિયરની જે લેક્ચરવાળી પ્લેલિસ્ટ છે જેની અંદર 19 વિડીયો છે એ, અને લેટેસ્ટ એન્ડ કરંટ ડેવલપમેન્ટ ઇન સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાતવાળી જે પ્લેલિસ્ટ છે એ તમારે બધાએ કમ્પલસરી ક્લિયર કરવાની છે, બરાબર. અને એમાં પણ કંઈ ના આવે તો તમે મને સ્ક્રીનશોટ પાડીને મને એપમાં મોકલજો, હું તમારા જે ડાઉટ છે એનું સોલ્યુશન આપી દઈશ, બરાબર. ચલો નેક્સ્ટ, ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ. તો ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ પર શું કરવાનું હોય છે? હા, ઓકે, આપણે વાત ચાલતી હતી કે ડિવિઝન હશે 2-3, અને એ 2-3 ડિવિઝનના દરેક ડિવિઝનના 4-5 સબ ડિવિઝન, એમ કંઈ 10 જેટલા સબ ડિવિઝન જેવા હોય, બરાબર. તો એ બધાની વચ્ચે ક્વોલિટી કંટ્રોલ આપી દીધો હશે. તો એક શાખા એવી હશે ક્વોલિટી કંટ્રોલની, જે શું કરશે? એ તમામ સબ ડિવિઝન અથવા તો ડિવિઝનની અંદર ચાલતા કામના ઉપર દેખરેખ રાખશે. એ કામની ગુણવત્તાનું ચેકિંગનું કામ કરશે, બરાબર. તો એ સાઇટ ઉપર જશે અને શું કરશે? વર્કની ક્વોલિટી ચેક કરવાની, બરાબર. અને શું કરવાનું હોય? સાઇટ રિપોર્ટ અથવા તો ઇન્સ્પેક્શન રિપોર્ટ બનાવશે. સાઇટ રિપોર્ટ અથવા તો ઇન્સ્પેક્શન રિપોર્ટ બનાવવાનું કામ હોય છે. ત્યારબાદ શેડ્યુલ ઓફ ટેસ્ટિંગ પ્રમાણે ટેસ્ટ કરાવડાવવાનું અથવા તો ટેસ્ટ થયા છે કે નહીં એ ચેક કરવાનું. હવે શેડ્યુલ ઓફ ટેસ્ટિંગ શું કહે છે? તો જે પણ તમારું કામ ચાલે છે એમાં તમારે ક્વોલિટી બરાબર છે કે નહીં એના માટે તમારે ટેસ્ટ કરાવવાના હોય છે. સપોઝ કે ક્યુબ ટેસ્ટ કરાવવાના હોય, તો એ ક્યુબ ટેસ્ટ નિયમ પ્રમાણે થયા છે કે નહીં, તો એ નિયમ પ્રમાણે શેડ્યુલ ઓફ ટેસ્ટિંગ પ્રમાણે થવા જોઈએ. તો શેડ્યુલ ઓફ ટેસ્ટિંગમાં શું કહેવામાં આવે છે કે 80%, 10% અને 10%. તો આ જે 10% જે છે એ કોણ કરશે? ગવર્મેન્ટ એપ્રુવ લેબ, આમાંથી જ કરાયેલા હોવા જોઈએ. આ 10% જે છે કોણ કરશે? ગેરી કરશે, એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને આ બીજા જે 80% જે છે એ કેવી? ગવર્મેન્ટ એપ્રુવ પ્રાઇવેટ લેબ. ગવર્મેન્ટ એપ્રુવ પ્રાઇવેટ લેબ. હવે બે વસ્તુ લખી, પ્રાઇવેટ લેબ એ તો તમે સમજી ગયા, પણ ગવર્મેન્ટ એપ્રુવ લેબ એટલે શું? સપોઝ કે કોઈ કોલેજ છે ગવર્મેન્ટની, તો કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, તમે બધા ભણ્યા જશો, અથવા તો નજીકમાં આવતી કોઈ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, બરાબર. તો એ 10% ત્યાં કરાવડાવવાના, પછી 10% ગેરી એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને બાકીના 80% જે છે એ પ્રાઇવેટ લેબમાં કરાવવાના રહેશે, બરાબર. તો આપણે ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એસ્યોરન્સ ઉપર પણ આપણે એક લેક્ચર રાખશું, કારણ કે એક આખો ડિપાર્ટમેન્ટ છે તો એના પર પ્રશ્નો બની શકે, બરાબર. ત્યારબાદ અહીંયા મેં કીધું ઇન્સ્પેક્શન રિપોર્ટ અથવા તો એને ઇન્સ્પેક્શન નોટ પણ કહેવામાં આવે. તો આપણે અહીંયા મુદ્દો લખેલો છે કે ઇન્સ્પેક્શન નોટ બનાવી, બરાબર. એ ઇન્સ્પેક્શન નોટમાં શેનો સમાવેશ થાય? સ્ટેજનો સમાવેશ થાય, કે તમે કોઈ જગ્યાએ ચેક કરવા ગયા. મોસ્ટલી બધા એને જ કરવાનું હોય છે આ બધું. તમે કોઈ જગ્યાએ ચેકિંગ માટે ગયા તો તમારી પાસે એ કામનો અહેવાલ હશે,
એ કામ કેટલે પહોંચ્યું છે, બરાબર, એ કામ કેટલે પહોંચ્યું છે, એ કામની ગુણવત્તા કેવી છે, બરાબર. તો સૌથી પહેલાં તમારે સ્ટેજ બ્રીફિંગ કરવાનું હોય છે. સ્ટેજ બ્રીફિંગનો મતલબ શું કે કામ કેટલે પહોંચ્યું છે. દાખલા તરીકે 100% કામ છે તો 20% કમ્પ્લીટ થયું છે, બરાબર. ત્યારબાદ કમ્પોનન્ટ વાઇઝ પણ તમારે એનું બ્રીફિંગ કરવાનું હોય છે કે XYZ કમ્પોનન્ટ છે, આટલો પતવો જોઈએ તો આટલો પત્યો છે, આટલો નથી પત્યો, આટલું બાકી છે, બરાબર. તો એ કમ્પોનન્ટ વાઇઝ કેટલું પત્યું છે એવી એક ઇન્સ્પેક્શન નોટ બનાવી. હવે આ ઇન્સ્પેક્શન નોટની અંદર પહેલાં સ્ટેજ બ્રીફિંગ કરી નાખ્યું, કમ્પોનન્ટ વાઇઝ બ્રીફિંગ કરી નાખ્યું, અને હવે તમારે એની અંદર સૂચન આપવાના હોય છે. સૂચન ઇટ મીન્સ કે કામની ગુણવત્તા કેવી છે. નથી સારી તો તમે એમને નોટ કરો કે આ ટાઈપનું કામ થવું જોઈએ, આટલી ગુણવત્તા હોવી જોઈએ. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે જાઓ ત્યારે શું કરવું પડે, ઇન્સ્પેક્શન નોટ પ્રમાણે કામ થયું છે કે નહીં એ ચેક કરવું પડે. એટલે કે એ કામની તમારે પૂર્તતા કરવાની રહે છે. તો આટલા જે છે એ તમે એઝ એ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં લાગો તો તમારે શું કરવાનું હોય છે, કામ કરવાનું હોય છે. તો આ તમારો રોલ થયો કઈ જગ્યાએ, ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં. ત્યારબાદ અત્યારે ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની અંદર પણ પોસ્ટિંગ થવા લાગે છે. તો ડેમ સેફ્ટી એક્ટ આવ્યો, જેના અંતર્ગત એક પ્રોજેક્ટ ચાલે છે જેનું નામ છે ડ્રીપ પ્રોજેક્ટ, ડેમ રિહેબિલિટેશન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોજેક્ટ. તો એ ડ્રીપ પ્રોજેક્ટની અંદર ગુજરાતના ટોટલ 530 ડેમનો સમાવેશ થાય છે. તે 530 ડેમની સલામતી માટેના કામો હાથ ધરવામાં આવ્યા છે. તો એના રિપોર્ટ બનાવવા, એ રિલેટેડ જે પણ કામ કરવાના થાય એના માટે પણ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની અંદર પણ પોસ્ટિંગ થાય છે. ત્યારબાદ એના સિવાય પોસ્ટિંગ ક્યાં થઈ શકે, ગેરીમાં, જેની અંદર શું નામ છે, ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો ત્યાં તમારે ટેસ્ટિંગ રિલેટેડ કામ કરવાના થતા હોય છે. ત્યારબાદ ટ્રેનિંગ સંસ્થામાં પણ તમારું પોસ્ટિંગ થઈ શકે, જેનું નામ છે વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. તો અહીંયા તમારે ટ્રેનિંગ રિલેટેડ પણ જે છે તમારે કામ કરવાના થાય છે. તો આટલા જે છે એ તમારા આસિસ્ટન્ટ એન્જિનિયરના રોલ હોય છે આ ડિપાર્ટમેન્ટની અંદર, બરાબર. તો આ ડિપાર્ટમેન્ટમાં તમારું પોસ્ટિંગ થાય તો તમારે આ રીતની કામગીરી જે છે એ કરવાની થતી હોય છે, બરાબર. તો અહીંયાથી જો તમને પ્રશ્ન પૂછે અને તમે આમાંથી તમારે અનુકૂળ થાય એ રીતનો જવાબ તમારે આપવો જોઈએ. હવે જવાબ કઈ રીતે આપવો એ મેઇન પ્રશ્ન, કારણ કે મને ખબર છે નેક્સ્ટ બધા મને એપમાં આ જ પ્રશ્ન પૂછો કે તમે તો કે આ 40 મિનિટનો વિડીયો બનાવી દીધો, પણ અમારે આન્સર કઈ રીતે આપવો. તો આન્સર આપવો તમારે એ રીતે કે સર એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ જે છે એ ખૂબ મોટો છે, તો એમાં જ્યાં પોસ્ટિંગ થાય એ પ્રમાણે અલગ અલગ કામ હોય છે. અને અલગ અલગ કામ કયા, જેમાં તમે કોન્ફિડન્ટ હોય. સમજો છો હું શું કહેવા માગું, જેમાં તમે કોન્ફિડન્ટ હોય એ જ મેન્શન કરવા. કામ ઘણા છે, તમારી પાસે જવાબ આપવા 1 જ મિનિટ હોય, કે તમે બાકી 15 મિનિટ જવાબ આપો એટલો મોટો ડિપાર્ટમેન્ટ છે, બરાબર. પણ તમારે 1 મિનિટની અંદર એવો આન્સર આપવો કે જેમાં તમે કોન્ફિડન્ટ હોય, બરાબર. તમને ટેન્ડર કોન્ટ્રાક્ટના વિશે ખ્યાલ જ નથી અને તમે વાત કરો છો ટેન્ડર કોન્ટ્રાક્ટની, બરાબર. ક્વોલિટી રિલેટેડ તમને ખબર જ નથી કે કઈ રીતે ટેસ્ટિંગ થાય ને કઈ રીતે ટેસ્ટિંગના ક્રાઇટેરિયા શું છે અને ટેસ્ટિંગના IS કોડ કયા છે, બરાબર. અને તમે ત્યાં વાત કરી દો, તમને સુજલામ સુફલામ અભિયાન વિશે ખ્યાલ જ નથી, તમે સુજલામ સુફલામ અભિયાનમાં અથવા તો સુજલામ સુફલામ ડિપાર્ટમેન્ટની અંદર પોસ્ટિંગ થાય તો હું આવું કરીશ તેવું કરીશ, એ વસ્તુ જે છે એ તમારે નથી કરવાની. ઇટ મીન્સ કે તમારે આન્સર મેં કીધું એ પ્રમાણે સ્ટાર્ટિંગ કરવાનું કે સર ડિપાર્ટમેન્ટ ખૂબ મોટો છે, તો એ ડિપાર્ટમેન્ટની અંદર જે જગ્યાએ પોસ્ટિંગ થાય એ જગ્યાએ અલગ અલગ ટાઈપના કામ કરવાના થતા હોય છે. જેમાં ડેમમાં પોસ્ટિંગ થાય તો આ કામ, કેનાલમાં પોસ્ટિંગ થાય તો આ કામ, સુજલામ સુફલામ વિભાગમાં થાય તો આ કામ, ક્વોલિટી કંટ્રોલમાં થાય તો આ કામ. એ રીતે તમારે આન્સર ફ્રેમ કરવાનો છે. અને એની અંદર પણ મેં તમને નંબર ઓફ પોઈન્ટ્સ કીધા છે, જોઈ લો. એની અંદર પણ આપણે નંબર ઓફ પોઈન્ટ્સ કીધા છે. તો એ નંબર ઓફ પોઈન્ટ્સમાંથી તમારે શું કહેવાનું છે, ઓનલી એ જ વસ્તુ કે જે જગ્યાએ તમે શું હોય, કોન્ફિડન્ટ હોય, જે જગ્યાએ તમે શું હોય, કોન્ફિડન્ટ હોય. હવે આપણે જુઓ, આખા લેક્ચરની અંદર ખૂબ ચર્ચા કરી કે તમારો રોલ શું છે, પણ ઇન્ટરવ્યૂની પ્રિપેરેશનની અંદર ઇમ્પોર્ટન્ટ તબક્કો એ હોય છે કે તમારે તૈયારી કઈ રીતે કરવી. અને એ તૈયારીમાં સૌથી મોટો જે ઇમ્પોર્ટન્ટ હોય છે ને એ હોય છે રોલ
ઓફ જે તે પોસ્ટ, એટલે કે આપણે વાત કરીએ એ ઇન ડિપાર્ટમેન્ટ. તો આ ડિપાર્ટમેન્ટમાં એનો શું રોલ હોય છે અને એના જ આધારે તમારા 70 થી 80% અથવા તો 60 થી 70% ક્વેશ્ચન જે છે એ ફોર્મ થતા હોય, જેની અંદર આપણે અહીંયા જોયું તો તમને જ કયા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ લાગ્યા, તમને કયા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ લાગ્યા? તો જુઓ, એક ઇરિગેશન એન્જિનિયરિંગ, રાઈટ, જેની અંદર તમને ખબર પડે કે કેનાલ ને ડેમ ને બધું શેમ આવે? ઇરિગેશન. પછી પાણી રિલેટેડ સોર્સ માટે તમારે શું વાંચવું પડે? હાઇડ્રોલોજી. ત્યારબાદ એસ્ટિમેટ કોન્ટ્રાક્ટ, એટલે કે ECV, એસ્ટિમેટ કોન્ટ્રાક્ટ એન્ડ વેલ્યુએશન, જેને આપણે શું કહેતા હતા? PPV પણ કહેતા હતા, બરાબર. એની અંદર જ ક્વોલિટી કંટ્રોલનો પોર્શન આવી જાય, તો ક્વોલિટી કંટ્રોલ. અને સાથે સાથે તમારે બિલ્ડિંગ મટીરિયલ, કેમ? કારણ કે બધી વસ્તુ શું છે? મટીરિયલ રિલેટેડ બધી વાત છે. મટીરિયલ વગર કોઈ કન્સ્ટ્રક્શન થવાનું નથી, બરાબર. તો એ મટીરિયલ રિલેટેડ વાંચવા માટે તમારે બિલ્ડિંગ મટીરિયલ, અને આ સૌથી બેઝિક વસ્તુ ગણે છે લોકો. એટલે આમાં તમારે કોઈ ભૂલ ના કરાય, આમાં તમારે કોઈ પણ ભૂલ જે છે એ ના કરાય, બરાબર. એ રીતની તમારી શું હોવી જોઈએ? તૈયારી હોવી જોઈએ, બરાબર. ત્યારબાદ કોઈ પણ સ્ટ્રક્ચર બનતું એ ક્યાં બને? તો સોઇલ ઉપર. તો એના માટે તમારે જીઓટેક વાંચવું પડે. તો આ રીતે કંઈક તમારે આ રોલવાળા લેક્ચર ઉપરથી અનુમાન નીકાળવું પડે કે મારા આટલા સબ્જેક્ટ જે છે એ ખાસ વાંચવા પડે. એમાં કોઈ પણ કાળે તમારે ઇરિગેશન એન્જિનિયરિંગ વીક ના રહેવું જોઈએ. ઇરિગેશન એન્જિનિયરિંગ તમારું કોઈ પણ કાળે વીક ના રહેવું જોઈએ. શક્ય એટલું રેફરન્સ બુકમાંથી વાંચવું, બાકીની. અને આ એક વસ્તુ એસ્ટિમેટ કોન્ટ્રાક્ટ એન્ડ વેલ્યુએશન, એને પણ શક્ય હોય તો રેફરન્સ બુકમાંથી વાંચવું. કોઈ પણ નાની મોટી એકેડમીના ઉપર ભરોસે રહેવું નહીં. તમારું કરિયર છે, તમારું ફેમિલી તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે કોઈ તમને 30 પ્રશ્નો કહેશે ને કે આ સિલેબસ સબ્જેક્ટ પતી ગયો, ઇરિગેશનની અંદર કોઈ 60 કે 120 કે 130 પેજનું મટીરિયલ તમને ભણાવી દેશે અને એમ કહેશે કે તમારો સબ્જેક્ટ પતી ગયો. આપણે કોઈના અપોઝિટમાં નથી બોલતા, પરંતુ તમે તમારા ઉપર તમારા ફેમિલીની જવાબદારી છે. તમે ઘરમાં રિસ્પોન્સિબલ પર્સન છો, બરાબર. નહીં તો પછી તમે 3 ઇન્ટરવ્યૂ આપશો, 5 ઇન્ટરવ્યૂ આપશો, પછી તમે આ વસ્તુ જાગશો કે ના ભાઈ મારું રીડિંગ ઓછું હતું, બરાબર. નો ડાઉટ કે ખાલી વાંચવાનું ઇમ્પોર્ટન્સ જ નથી રહેતું હોતું ઇન્ટરવ્યૂની અંદર, પણ વાંચવાનું પણ ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમે શું વાંચો છો, કયો તમારો સોર્સ છે, બરાબર. એટલે તમે કોચિંગ કરો છો તો તમે એમાં ફેકલ્ટી સાથે મેક્સિમમ ચર્ચા કરો. તમે કોઈ પણ એકેડેમીમાં ભણો છો તો મેક્સિમમ ચર્ચા કરો. એ જે લેવલે ભણાવે છે એના કરતાં પણ તમે ડીપમાં વાંચી શકો જાતે, અને એમને ડાઉટ પૂછો. એ દરેક પ્રકારના સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને ભણાવતા હોય છે, બરાબર. તમે ડિટેલમાં પૂછો એટલે એરા તમને તમારા ડાઉટ સોલ્યુશન આપતા જ હોય છે, બરાબર. તમે જેટલા મેક્સિમમ ડાઉટ એમને પૂછશો એટલું તમારું પણ જે છે એ કહેવાય ને કે કોન્ફિડન્સ લેવલ વધશે, તમારું પણ ઘડતર થશે, બરાબર. તો ઇરિગેશન એન્જિનિયરિંગ છે અને ECV એટલે કે કોન્ટ્રાક્ટવાળો જે ટોપિક છે એ જે તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ. કારણ કે એ આપણે આ લેક્ચર ઉપરથી શીખ્યા કે તમારા રોલમાં ક્યાંક ને ક્યાંક એ વસ્તુ આવે છે, બરાબર. આપણો નેક્સ્ટ લેક્ચર જે છે એ હવે નેક્સ્ટ લેક્ચર જે મારું પ્લાનિંગ છે એ ડેમ સેફટી ઉપર છે, બરાબર. તો ડેમ સેફટી બિલ આપણે વાત કરીએ કે ડ્રીપ પ્રોજેક્ટ ચાલે છે, અહીંયા આપણે વાત કરીએ કે તમારું ડેમ સેફટી ઓર્ગેનાઇઝેશનની અંદર પણ પોસ્ટિંગ થઈ શકે છે, બરાબર. તો આપણે નેક્સ્ટ ટોપિક જે છે એ ડેમ સેફટી બિલ ઉપર બનાવશું. ત્યારબાદ આપણે ઇરિગેશન એન્જિનિયરિંગ 2 પાર્ટમાં, બરાબર. ઇરિગેશન એન્જિનિયરિંગ 2 પાર્ટમાં એક બેઝિકવાળો પોર્શન, બેઝિક એટલે હું બાકીના બધા જ ચેપ્ટરનો સમાવેશ કરું છું સિવાય કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર. 2 ભાગમાં આપણે વેચી કાઢીએ ઇરિગેશનને, હાઇડ્રોલિક સ્ટ્રક્ચર અને એના સિવાયનું બધું. એને આપણે ખાલી બેઝિક શબ્દ વાપર્યો, બરાબર. તે બધું આપણે તો આ જે છે આપણે અહીંયા સ્ટાર્ટ કરી દઈશું. અને હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સ જે છે એ તમને એપમાં મળી રહેશે, અથવા તો સમય મળતા આપણે અહીંયા પણ સ્ટાર્ટ કરશું. અથવા તો બીજો ઓપ્શન, હજુ મેં પ્લાનિંગ નથી કર્યું પણ હું આ રીતે કંઈક વિચારું છું. અને બીજો ઓપ્શન જે છે એ અહીંયા આવશે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સનો. તો તમે જ મને સજેશન આપજો કે આપણે શું કરવું. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ જે છે એ 2 રીતે થઈ શકે. એક મારી પાસે બંને રીતે અવેલેબલ છે, સબ્જેક્ટ વાઇઝ અને બીજું કેન્ડિડેટ વાઇઝ. જો સબ્જેક્ટ વાઇઝ કરવું હોય તો તમારો પર્ટિક્યુલર એક સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ, સપોઝ કે આપણે બિલ્ડિંગ મટીરિયલ સ્ટાર્ટ કરીએ, બરાબર. અને કેન્ડિડેટ વાઇઝ કરીએ તો કેન્ડિડેટ નંબર 1, 2, 3 અને N સુધી જેટલા પણ કેન્ડિડેટના પ્રશ્નો આપણી પાસે અવેલેબલ હશે તો આની અંદર મલ્ટી સબ્જેક્ટ એક સાથે થશે, બરાબર.
તો એ પ્રમાણેનું આયોજન કરવું હોય તો એ પ્રમાણે. અને ત્રીજો ઓપ્શન છે કે આપણે લાસ્ટ ટાઈમ જે GWSSBમાં કર્યું હતું, GWSSBની અંદર પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપણે કર્યા હતા. હવે થિયરિકલમાં તો તમે બધા એક્સપર્ટ હો જ છો, તો પ્રેક્ટિકલ ક્વેશ્ચન અથવા તો ખાસ વાત કરીએ કે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન કે જે કોઈને ખબર જ નહીં હોતી એ. તો 3-4 ઓપ્શન મેં તમારી સામે મૂક્યા. કઈ રીતનું આયોજન કરવું છે એ તમે પણ મને સજેશન આપજો, જેથી આપણે ચર્ચા કરીને આપણે આગળ વધશું. ત્યાર સુધી તૈયારી કરતા રહો. આ લેક્ચરમાં કોઈ પણ ડાઉટ હોય તો મને એપમાં પૂછતા રહેજો, બરાબર. પણ મેં કીધું એ પ્રમાણે વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. ન હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. કંઈ ડાઉટ હોય તો મને ત્યાં પૂછતા રહેજો. કોમેન્ટ ખાસ કરજો. જો લેક્ચર જોઈતા હોય, લાસ્ટ ટાઈમ બધાને ખબર છે કે GWSSB એ વખતે કેવા લેવલની કન્ટેન્ટ તમને મળી છે. કોઈએ તમને જે કન્ટેન્ટ નથી આપી એવી કન્ટેન્ટ આપણે ફ્રીમાં આપી છે, બરાબર. એ ટાઈપનું જ આ વખતે પણ પ્લાનિંગ છે. પણ મેઇન વસ્તુ રેગ્યુલારિટી અને કન્સિસ્ટન્સી તમારી, બરાબર. એ મેઇન વસ્તુ રહેશે. તમારે કોમેન્ટ કરીને વિડીયો ખરાબ લાગે તો એમ લખજો કે બકવાસ વિડીયો, મને નહીં અસર પડે. પણ વિડીયો 1000 લોકો જોવે છે. લાસ્ટ ટાઈમનો વિડીયો લગભગ 3000 વિડીયો 3000 લોકોએ જોયો. કયો? પ્રિપેરેશન સ્ટ્રેટેજીનો. પણ લાઇક છે ખાલી 105, બરાબર. કોમેન્ટ છે સમથિંગ 60. તો એવું સામેવાળાને એવી રીતે ના વિચાર લેતા. ફ્રીમાં આપે છે એટલે નવરો છે. મેં તમને કીધું છે કે મેં આ ચેનલ મોનિટાઈઝ નથી કરી. જસ્ટ ખાલી એક ક્વોલિટી એજ્યુકેશન આપવાનો આપણો ગોલ છે, જે દરેક લોકો મને પર્સનલી ઓળખે છે, જે લોકોને આપણે GWSSB એઈમાં સપોર્ટ કરે છે અથવા લગાડ્યા છે, એ બધાને ખબર છે કે આપણે અહીંયા કોઈ કમાવાનો કેવો ગોલ નથી. સારું ક્વોલિટી એજ્યુકેશન આપીએ. ઇન્ટરવ્યૂમાં નોલેજ છે તો બધાને શેર કરીએ. નોલેજ એક એવી વસ્તુ છે જે શેર કરવાથી વધે છે, બરાબર. એજ્યુકેશન એ કોઈ બિઝનેસ પ્રોડક્ટ નથી. આ બધા મારા પોતાના વિચાર છે એટલે હું આ વસ્તુ કરું છું, બરાબર. નો ડાઉટ ક્યાંક આપણે એપમાં અમુક નોમિનલ ચાર્જીસ સાથે ભણાવતા એ સિરિયસનેસ માટે છે, બરાબર. બાકી દરેક લોકો નવરા ગણી લે છે. અને લાસ્ટ ટાઈમ એવું થયું હતું, જે દરેક લોકો ઓળખે છે એમને ખબર જ છે. કોઈને આપણે લાઈવ કહીએ તો આપણે આ લેવલની કન્ટેન્ટ આપતા હોઈએ, તેમ છતાં લાઈવમાં ખાલી 5 જ વિદ્યાર્થીઓ જોડાતા હતા. તો એટલું લેવલ બી અમારું નથી કે ખાલી 5 વ્યક્તિઓ માટે આપણે 2 કલાક કે 5 કલાક આ વિડીયો બનાવવામાં, એને એડિટ કરવામાં. કારણ કે એડિટર લોકો હોય, એડિટરમાં બી કેટલાક એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપણે બેસાડ્યા છે કે જેને નાનું મોટું પેમેન્ટ આપતા હોઈએ છીએ, બરાબર. તો એ બધાને બી બહુ એફર્ટ લાગે છે આની પાછળ, બરાબર. આ કન્ટેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટના વ્યક્તિઓ જોડે જઈને, કદાચ મેં તમને વચ્ચે બી હમણાં એક ફોટો શેર કર્યો હતો કે મેં એક ડેમની વિઝિટ કરી હતી એનો, કે હું પોતે ડેમની વિઝિટ કરીને આવ્યો, બરાબર. મેં વિઝિટ કરી. લાસ્ટ ટાઈમ મેં પાઇપની ફેક્ટરીઝની વિઝિટ કરી હતી, તો એના બી ફોટોઝ મેં મૂક્યા હતા. તો એ અલ્ટિમેટલી સમજી લો કે તમારું એ વસ્તુનું નોલેજ તમને પૂરેપૂરું મળશે, બરાબર. તો આ બધી વસ્તુ તમારા માટે કરવામાં આવે છે. તો ઇન્વોલ્વ થઈને રેગ્યુલર રહેજો. આ વિડીયો કેવો લાગ્યો એ દરેક લોકો મને કમેન્ટ કરીને અથવા તો એપમાં સજેશન આપીને કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો, તમારા મમ્મી પપ્પાના સપના પૂરા કરતા રહો. જય હિન્દ.